હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો આજે આપણે બનાવવાના છે લાડવા. તો ચાલો, હું પણ પહેલી વાર બનાવું છું, તો તમારા સાથે રહેજો અને વિડીયો પૂરો જોજો. પહેલાં આપણે જાડો લોટ પેલો છે ચાલીએ તમારે મને નાની મોટી નાની છે જે બાજરાની આપણે લોટ ચાળી લીધો છે. તો લગભગ 2 વાટકા જેટલો હશે, મોટા વાટકા. તો આપણે એમાં તેલ નાખશું. તો આપણે એમાં તેલમાં નાખીશું પહેલા. મારા મમ્મી બનાવતા ને ત્યારે મેં હું જોતી, એટલે મને થોડી થોડી તો ખબર છે. આપણે તેલનો મોણ દઈ દીધો છે. આ મુઠ્ઠી વળી દઈશ. હવે આપણે એમાં ગરમ પાણી નાખીશું. જો બહુ ગરમ ના હોય તો તે દાજી નહીં જાય. બાંધી લીધો છે. હવે આપણે વાળશું મુઠિયા. આવી રીતે જે આંગળાના કાપવાની તો આપણે ફટાફટ મુઠિયા વાળી લઈએ. આપણે બધા મુઠિયા વાળી લીધા છે, તો જોઈ શકો છો. હવે આપણે તેલમાં તળશું. આપણે તેલ મૂકી દીધું છે. હવે તેલ થઈ જાય એટલે આપણે પહેલા મુઠિયા તળી લઈએ. તો તેલ આપણું થઈ ગયું, તો આપણે પહેલા મુઠિયા તળી લઈએ. આપણે ત્યાં સુધી તળશું કે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય. તો આપણે બધી મુઠિયા તળી લીધા છે. હવે એને થોડા ઠંડા થવા દઈએ અને પછી આપણે ખાંડી વડે ખંડી લઈએ. તો થોડા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને ખાંડી નાખીએ જેથી ભૂકો થઈ જાય. બધા મિક્સરમાં કરે, અમારી પાસે મિક્સર નથી, એટલે મારે જ થોડી મહેનત કરવી પડશે. તો આપણે આને હવે ખાંડી લઈએ. પહેલાંના ગરડા આવી રીતે જ લાડવા બનાવતા. કેમ કે મારા દાદી હતા ને તે મને ખબર છે. આપણે સારી રીતે એને ખાંડી લઈશું અને પછી આપણે ચાળણી લઈશું. એની અંદર આપણે એને ચાળી લઈશું. ખાંડી અને ચાળી લીધું છે. તો હવે આપણે બનાવીશું ગળની પાય. ચાલો, એક તારની ચાસણી થઈ ગઈ છે. તો હવે આપણે એને લાડવાના મિશ્રણમાં મિક્સ કરીશું. ધ્યાન રાખજો તમે દાજી ન જાઓ. અને હાથેથી ન હલાવું, ચમચા વડે કેમ હલાવું. તો મિક્સ થઈ ગયું છે અને થોડુંક ઠંડુ પણ થઈ ગયું છે. ચાલો, તો આપણે લાડવા બનાવી લઈએ. તો આપણે
લાડવા બની ગયા છે. તમને અમારી રેસીપી કેવી લાગી તો કમેન્ટ કરીને કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું